મારી લાઈફમાં પહેલી વાર મેં આટલું બધું પાણી જોયું. અમારું ડેગામ, ચીખલી અને ચીખલીના આજુબાજુના બધા ગામમાં પાણી ભરાઈ ગયું હતું. વિડીયોના છેલ્લે સુધી જોજો, મજા આવશે. કેમ છો? ગુડ મોર્નિંગ. સવારમાં બિટ્ટુને પાણી જોવા જવાની ઈચ્છા થઈ ગયેલી હતી, એટલે રેનકોટ પહેર્યો. પછી અમે નીકળી ગયા ગામનો ચક્કર લગાવવા. પહેલા ગયા આઈ લવ ડેગામ પોઈન્ટ પાસે અને પછી પહોંચી ગયા ચીખલીની કાવેરી નદી પાસે. અહીંયા ઘણા બધા લોકોને પાણી જોવા માટે ભીડ લાગી ગયેલી હતી. નદીમાં તમે પાણી જોઈ શકો છો, પુલના એકદમ કટોકટ જાય છે અને હમણાં આ પુલ પર વાહનોની અવરજવર બંધ કરેલી છે. બીજી સાઈડ અમે ગયા તો અહીંયા પણ પાણી ભરાઈ ગયેલું છે. ત્યાર પછી મેં પોકરા ફાટક પાસે ગયો. અહીંયાથી 500-600 મીટર આગળ મારા ફ્રેન્ડ નું ઘર છે અને એ ઘર આખું જ પાણીમાં ડૂબી ગયેલું છે અને આ એરિયામાં પણ બધા જ ઘરમાં પાણી આવી ગયેલું છે. અમારા ગામમાં પાણી ની ભરાયેલું હતું, પણ અડધો કલાક પવન સાથે એવો વરસાદ આવ્યો કે દિવાલેથી બધું પાણી ઉતરીને અમારા ઘરમાં પણ આવી ગયું. આ જેટલું પણ બધું પાણી દેખાય છે એ અડધો કલાકમાં બધું ભરાઈ ગયું છે, કારણ કે વરસાદ જ એટલો જાડો પડ્યો છે કે અમારા આખા ગામમાં બધે પાણી ભરાઈ ગયું છે. જ્યાં જોઈ ત્યાં બસ પાણી પાણી અને પાણી. આખું ગામ લાગે દરિયો બની ગયો હોય એવું લાગે. ગામમાં જે બી નીચાણ વાળા ઘર છે એ બધા ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે. આ મર્સિડીઝ કાર પણ વરસાદમાં બંધ થઈ ગયેલી છે. અમે જયારે 10-11 વાગે આ જગ્યા પર આવેલા હતા ત્યારે એક પણ ટીપું પાણી ની ભરાયેલું હતું. પણ હાલમાં તમે અહીંયાની પરિસ્થિતિ જોઈ શકો છો. પાણીમાં ફરતા ફરતા અમે ભાઈબંધ લોકો સાથે મજાક મસ્તી કરી નાખી. ક્યાં તળાવ છે, ક્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ક્યાં નહેર છે, બધું એક થઈ ગયેલું છે. કોઈ પણ વસ્તુ દેખાતું નથી. સાંજના ટાઈમે જેમના પણ ઘરમાં પાણી ભરાઈ ગયા હતા એમના માટે જમવાનું રેડી કરવા લાગ્યા. જમવાનું રેડી થઈ ગયું પછી એને આપવા માટે નીકળી ગયા. ચાલો આજના માટે આટલું જ. મળ્યા બીજા નવા વિડીયોમાં.